બેન્ચ આપવાની માંગ ઉગ્ર બની છે। સૌરાષ્ટ્ર કચ્છના વકીલો કોર્ટ કાર્યવાહીથી અડગા રહ્યા છે। સૌરાષ્ટ્રના વકીલોએ અનેક દિવસ હડતાળ પાડી છે। સૌરાષ્ટ્ર કચ્છના વકીલોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। 30 વર્ષીય અલગ હાઈકોર્ટ બેન્ચની માંગનો દાવો કરવામાં આવી રહ્યો છે। વકીલોની હડતાળને લઈ અને 150 કોર્ટમાં કાર્યવાહી ઠપ થઈ છે। કે રાજકોટને તાત્કાલિક હાઈકોર્ટ બેન્ચ સૌરાષ્ટ્ર કચ્છની મળે એ માટે મીટિંગમાં નક્કી થયેલ મુજબ આજરોજ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં એક દિવસ પ્રતિક હડતાળ રાખવાનું દરેક કોર્ટમાં નક્કી કરવામાં આવેલ છે અને જ્યાં જ્યાં કલેક્ટર હોય ત્યાં, મામલતદાર હોય ત્યાં અને ડેપ્યુટી કલેક્ટર હોય ત્યાં હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે તે સંબંધે આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ છે। વકીલોને તકલીફ નહીં, પણ પ્રજાને ખૂબ જ નાણાકીય અને ખૂબ જ સમય વેડફાય તેવી પરિસ્થિતિ હોય। પોરબંદર કચ્છના છેવાડાના માનવીઓને સસ્તો અને સરળ ન્યાય મળી રહે તે માટે હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળવી જરૂરી છે। લગભગ 30 વર્ષથી અને 40 વર્ષથી નાના મોટા આંદોલનો ચાલતા રહ્યા છે, પણ છેલ્લે અમારી મીટિંગ મળી ત્યારે એક સજેશન એવું પણ આવ્યું કે ભાઈ આ તમારી વકીલોની ખાલી માંગણી નથી, પ્રજાને સાથે જોડો। એટલા માટે થઈ અને રાજકોટની અંદર અને આખા સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જેટલા ધારાસભ્યો છે અને સંસદ સભ્યો છે એને આવેદનપત્ર આપવામાં આવશે અને મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખો, ટૂંકમાં આખા પ્રજાલક્ષી ચેમ્બર ઓફ કોમર્સ હોય કે નાની મોટી સંસ્થાઓ